ટેટ 1માં પૂછાયેલો દાખલો, સંખ્યાના પટ્ટા ઉપર વાંદરો અને સસલું આપ્યા, બંને છઠ્ઠા ક્રમે ઊભા છે, છઠ્ઠી સંખ્યાએ, અને 9 કૂદકા લગાવે છે. પહેલાં 9 કૂદકા વાંદરો લગાવવાનું અને 60મી સંખ્યાએ પહોંચી જવાનું. બીજા 9 કૂદકા સસલું લગાવવાનું અને 24મા ક્રમે પહોંચવાનું. તો બંનેના એક એક કૂદકા વચ્ચે કેટલો ફરક? કોઈ બી દાખલો હોય કે પ્રશ્ન હોય, એની પહેલી શરૂઆત થાય તમે કેટલું ઝડપથી એને કોમ્પ્રિહેન્ડ કરી શકો છો, એટલે જ આપણે સિલેબસનું કોમ્પ્રિહેન્શન આપ્યું છે, કેટલી ઝડપથી સમજી શકો છો. હવે જો સિમ્પલમાં વિચારો કે બંને 6થી ચાલુ કર્યું, તો પહેલું આપણું વાંદરાનું લઈએ, 6થી 60એ પહોંચ્યું, તો એકચ્યુઅલમાં એને કેટલી સંખ્યાઓ ક્રોસ કરી? તો 60માંથી 6 જાય તો 54 સંખ્યાઓ કૂદ્યું. હવે 54 માટે એને 9 કૂદકા લગાવ્યા, તો એક કૂદકામાં કેટલું જાય? તો સિમ્પલ 54 ભાગ્યા 9, તો 9 6 54, તો 6 એક કૂદકો વાંદરાનો 6નો થયો. સેમ સસલામાં 9 કૂદકાએ એ 24માંથી 6 કાઢો તો 18 પહોંચ્યું. હવે 18માં 9 કૂદકા, તો એક કૂદકામાં 2 થવાનું, તો સિમ્પલ જવાબ મળી ગયો. પેલું એક કૂદકામાં 6 સંખ્યાઓ જવાનું, મીટર આપ્યું તો મીટર, જે આપ્યું હોય અન્ડરસ્ટેન્ડિંગ તો સેમ રહેવાની. સસલું જવાનું 2, એક કૂદકામાં 2 સંખ્યા, તો ફરક કેટલો થઈ ગયો? 4નો ફરક થયો, 6માંથી 2 જાય તો 4. સિમ્પલ. સ્કૂલમાં આપણે જે ભણતા એ બાબા આદમની વાતો થઈ ગઈ. અત્યારે તમે કેટલો કન્સેપ્ટ સમજી શકો છો, એ કન્સેપ્ટ સમજ્યા પછી એને દિમાગમાં કેટલું પ્રોસેસ કરી શકો છો, અને પછી ગણિત હોય, રિઝનિંગ હોય કે કોઈ પણ વિષય હોય, એમાં એ લાગુ પડવાનું, રાઈટ? તો દિમાગને મજા આવે એ રીતે સમજો તો મેથ્સ એકલું નહીં, દરેક સબ્જેક્ટ બહુ મસ્ત થવાના. ઓકે, મળીએ.